વેલકમ વિદ્યાર્થી મિત્રો. વેવ ઓપ્ટિક્સ ફોર JEE નીટના સેશન 8માં આજે આપણે ડિફ્રેક્શન એને કમ્પ્લીટ કરીશું. આપણે વર્તુળાકાર છિદ્ર દ્વારા થતું વિવર્તન, ડિફ્રેક્શન બાય સર્ક્યુલર એપર્ચર, એના વિશે જોઈએ. સમજી લો, આ એક છિદ્ર છે. એકચ્યુઅલી આપણી આંખની કીકી છે અને દૂરથી આવતા સમાંતર કિરણોથી મળતું સમતલ તરંગ અગ્ર એના પર આપાત થાય છે. પરિણામે પડદા પર વિવર્તનની અસરો ઉત્પન્ન થશે, કારણ કે સમગ્ર તરંગ અગ્ર આ છિદ્રમાંથી પસાર થતું નથી. એનો એક મર્યાદિત ભાગ પસાર થાય છે. પરિણામે પડદા પર વિવર્તનની અસરો ઉત્પન્ન થશે. આ વિવર્તનની અસરોમાં મધ્યમાં પ્રકાશિત તકતી, કે જેને આપણે પ્રતિબિંબ કહીશું, વસ્તુનું શું કહીશું એને? પ્રતિબિંબ, જેને આપણે એરીઝ ડિસ્કથી ઓળખીશું. એરીઝ ડિસ્ક, જે આપણું મધ્યસ અધિકતમ છે, અને એની આસપાસ અપ્રકાશિત અને ક્રમશઃ ઝાંખા થતા પ્રકાશિત, ક્રમશઃ જેમ જેમ આગળ જતા જઈશું તેમ ઝાંખા થતા પ્રકાશિત, એટલે કે ઝાંખા પ્રકાશિત વલયો દેખાશે, જેને કહીશું આપણે એરીઝ રિંગ. આવું તમને જોવા મળે છે. ટૂંકમાં વિવર્તનની અસરો જોવા મળે છે. તો અહીં આપણે સૌથી પહેલાં એ જોવાનું છે કે જે પ્રતિબિંબ આપણને મળે છે એમાં પ્રથમ અપ્રકાશિત વલયની ત્રિજ્યા કેટલી, અથવા એમ પણ બોલી શકાય કે મધ્યમાં જે પ્રકાશિત વલય છે, પ્રકાશિત ડિસ્ક છે, તકતી છે, એટલે કે મધ્યસ અધિકતમ છે, એની ત્રિજ્યા કેટલી. કારણ કે બરાબર મધ્યસ્થ અધિકતમને અડીને પ્રથમ ન્યૂનતમ રહેલું છે. તો પ્રથમ ન્યૂનતમની ત્રિજ્યા, પ્રથમ ન્યૂનતમના વલયની ત્રિજ્યા અથવા મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા આપણે શોધવાની છે. તો જ્યારે એક સમતલ તરંગ અગ્ર એક વર્તુળાકાર છિદ્ર પર આપાત થાય છે, ત્યારે આ છિદ્ર દ્વારા તે વિવર્તન પામે છે. આ પ્રકારના વિવર્તનમાં પડદા પર મધ્યમાં પ્રકાશિત વર્તુળાકાર તકતીની આસપાસ અપ્રકાશિત અને ક્રમશઃ ઝાંખા થતા પ્રકાશિત વલયો ઉપરોક્ત આકૃતિમાં આપણે જોઈ શકીશું. પ્રથમ અપ્રકાશિત રિંગ એ આપેલ વર્તુળાકાર છિદ્રની અક્ષ સાથે જો થીટા ખૂણે રચે, તો વિદ્યાર્થી મિત્રો આ એક સાબિતી છે જે તમને રેસનિક એન્ડ હેલિડેસની બુકમાં જોવા મળશે. એકચ્યુઅલી આ જે ટૉપિક છે ને, એ ટૉપિકને સમજવા માટે મેં ઓછામાં ઓછા 1 અઠવાડિયા જેટલો ભોગ મેં આપેલો છે મારી લાઈફમાં, કારણ કે મને સમજાતું જ નહોતું. ટેક્સ્ટ બુકમાં ઇંગ્લિશ મીડિયમની બુકનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન જ્યારે કરે ત્યારે સેપરેશન શબ્દને પહોળા શબ્દ લખે. આપણા લેખકો આવું કંઈ કરતા હતા કે સેપરેશન શબ્દ આવે તો કે ભાઈ બે તારાઓ વચ્ચેનું સેપરેશન, તો પહોળા, આવો શબ્દ લખી દેતા હતા. દાખલા તરીકે 2 વ્યક્તિઓ સેપરેટ થઈ ગયા, તેનો મતલબ 2 વ્યક્તિ પહોળા થઈ ગયા. તો ગંદુ અનુવાદ કરતા હતા. જેથી કરીને મેં આખો આ ટોપિક રેસનિક એન્ડ હેલિડેસની જે બુક છે ફિઝિક્સની, જેમ આપણે ઇન્ડિયામાં H.C. વર્માને આપણે ભગવદ્ ગીતા, ફિઝિક્સની ભગવદ્ ગીતા તરીકે ગણીએ છીએ, તેમ ઇન્ટરનેશનલમાં 2 બુક છે, યુનિવર્સિટી ફિઝિક્સ એન્ડ રેસનિક એન્ડ હેલિડેસ, ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. એને એ લોકો ભગવદ્ ગીતા ગણે છે. તો આમ sin θ = 1.22 લેમ્બડા બાય ડી
જેની સાબિતી આપેલી છે. જે ડી શું છે? છિદ્રનો વ્યાસ. લેમડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ. તો પ્રથમ અપ્રકાશિત રિંગ એટલે કે પ્રથમ ન્યૂનતમ એ આપેલ વર્તુળાકાર છિદ્રની અક્ષ સાથે, આ છિદ્રની અક્ષ સાથે જો થીટા ખૂણો રચતું હોય તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમડા બાય સ્મોલ ડી થાય, જ્યાં ડી છિદ્રનો વ્યાસ છે. લેમડા આપાત પ્રકાશની તરંગ લંબાઈ. હવે આ ખૂણો થીટા જો નાનો હોય તો રેડિયનમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ કેપિટલ આર અને ત્રિજ્યા કેપિટલ ડી. થીટા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર અપોન કેપિટલ ડી. તો કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ ડી થીટા થશે. તો 1.22 લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ થીટાના નાના મૂલ્ય માટે જ તમે સમીકરણ વાપરી શકો. ક્લિયર? ચાલો કેટલાક ક્વેશ્ચન્સ તરફ જઈએ, કારણ કે આપણા વિવર્તનના પ્રશ્નો બાકી છે. તો જે એન્ટ્રન્સ લેવલના ક્વેશ્ચન છે થોડા અઘરા, એનો જ મેં સમાવેશ કર્યો છે. બાકી ઘણા તો એકદમ સાદા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે. પ્લેન માઇક્રોવેવ્સ આર ઇન્સિડન્ટ ઓન અ લોંગ સ્લિટ having a width of 5 centimeter. મતલબ કે એક સ્લિટની પહોળાઈ, અડચણની પહોળાઈ સ્મોલ એ 5 સેન્ટીમીટર આપેલ છે. કેલ્ક્યુલેટ ધ વેવલેન્થ ઓફ ધ માઇક્રોવેવ્સ ઇફ ધ ફર્સ્ટ ડિફ્રેક્શન મિનિમમ ઇઝ ફોર્મ્ડ એટ થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. અચ્છા, તો ફર્સ્ટ મિનિમમ, તો એનમાં ન્યૂનતમ માટેની શરત શું છે? એ સાઇન થીટા એન ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. પ્રથમ ન્યૂનતમ માટે એન બરાબર 1 મૂકી દો, તો એ સાઇન થીટા 1 ઇઝ ઇક્વલ ટુ લેમડા. લેમડા ઇઝ ઇક્વલ ટુ 5, એની કિંમત 5 સેન્ટીમીટર આપી છે. સાઇન 30 તો 2.5 સેન્ટીમીટર. તો આપેલ માઇક્રોવેવની તરંગ લંબાઈ 2.5 સેન્ટીમીટર થશે. સાવ સહેલો ક્વેશ્ચન છે. Light of wavelength 560 nanometer goes through a pinhole of diameter 0.20 millimeter and falls on a wall at a distance of 2 meter. સરસ, તમને લેમડા આપી દીધું છે. છિદ્રનો વ્યાસ સ્મોલ એ આપી દીધો છે, અથવા તમે સ્મોલ ડી પણ લખી શકો. આપણે આકૃતિમાં છિદ્રના વ્યાસને સ્મોલ ડી સંકેતથી બતાવ્યો છે. સ્મોલ એ અથવા સ્મોલ ડી તમને જે ફાવે તે. કેપિટલ ડી આપેલું છે. વોટ વિલ બી ધ રેડિયસ ઓફ ધ સેન્ટ્રલ બ્રાઇટ સ્પોટ, મતલબ મધ્યસ્થ અધિકતમ, એની ત્રિજ્યા કેટલી? તો સહેલું છે, લેમડા છે, કેપિટલ ડી છે, સ્મોલ ડી છે. આર શોધવાનું છે. હમણાં જ આપણે સૂત્ર ભણી ગયા કે આર ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમડા કેપિટલ ડી બાય સ્મોલ એ. સાદુરૂપ તમે આપી દો, બરાબર. સ્મોલ એને બદલે સ્મોલ ડી સાદુરૂપ આપી દો તો 0.68 સેન્ટીમીટર તમને આન્સર મળશે. ચલો બીજો એક એક્ઝામ્પલ છે. આ ઉપરાંત બીજું પણ એક છે કે ભાઈ સોયમાં દોરો પરોવવા માટે તમે કયા રંગના પ્રકાશનો ઉપયોગ કરી શકશો? લાલ કે જાંબલી? ચાલો બોલો તો. તો જ્યારે સોય, તો સોયમાં મધ્યમાં શું આવેલું હોય? આવી એક ખાંચ આવેલી હોય. આ ખાંચ છે. જ્યારે તમે લાલ રંગ કે જાંબલી રંગનો પ્રકાશ આની પર આપાત કરો તો એનું આ સોય દ્વારા શું થશે? વિવર્તન થશે ખાંચ દ્વારા.
અને એ પડદો એટલે કે આપણી રેટિના પણ આ ખાંચની વિવર્તન ભાત રચાશે. તમને ખબર છે કે આ વિવર્તનનો આધાર લેમ્બડા/એ ગુણોત્તર પર રહેલો છે. સ્વાભાવિક છે કે જેમ લેમ્બડા વધારે તેમ વિવર્તન વધુ. મતલબ કે આ ખાંચ જે સાઇઝની છે એની કરતાં વધુ સાઇઝની પડદા પર જોવા મળે, મતલબ કે રેટિના પર જોવા મળે. જો લાલ રંગનો પ્રકાશ તમે આપાત કરો છો તો આ જ ખાંચનું થોડું ફેલાઈ ગયેલું પ્રતિબિંબ રેટિના પર રચે, જેથી આપણે એકચ્યુઅલ સાઇઝ કરતાં ખાંચને થોડી વધારે પહોળી થયેલી જોઈ શકીશું, મતલબ કે છેતરાઈ જઈશું અને તેથી દોરો પરોવવામાં અગવડતા ઉત્પન્ન થશે. પણ જો જાંબલી પ્રકાશનો ઉપયોગ કરીશું તો ખાંચમાંથી પસાર થતા પ્રકાશનું ઓછું વિવર્તન થશે. ખાંચ જે સાઇઝની છે એની કરતાં થોડી વધારે સાઇઝની એનું પ્રતિબિંબ આપણા રેટિના પર રચાશે અને પરિણામ સ્વરૂપ આપણે દોરો સહેલાઈથી પરોવી શકીશું. તો ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સર આ ક્વેશ્ચનનો આન્સર શું આવે અને સમજવું કેવી રીતે? તો આ રીતે સમજવાનું. કયા પ્રકાશનો ઉપયોગ કરી શકીશું આપણે? જાંબલી, ટૂંકી તરંગ લંબાઈવાળો. આ જ રીતે કોઈ વસ્તુનું ચોકસાઈપૂર્વક સ્થાન નક્કી કરવું હોય તો પણ ટૂંકી તરંગ લંબાઈવાળા પ્રકાશનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જેથી વિવર્તનની અસર ઓછી જોવા મળે. તો આ બધા ક્વેશ્ચન પૂછાયેલા ક્વેશ્ચન છે. ચાલો તો નવા દાખલા પર જઈએ. એંગ્યુલર વિથ ઓફ સેન્ટ્રલ મેક્સિમમ ઇન ધ ફ્રોનહોફર ડિફ્રેક્શન પેટર્ન ઓફ અ સ્લિટ ઇઝ મેઝર્ડ. ફ્રોનહોફર વિવર્તનના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ માપવામાં આવે છે. ધ સ્લિટ ઇઝ ઇલ્યુમિનેટેડ બાય લાઇટ ઓફ વેવલેન્થ 6000 એંગસ્ટ્રોમ. 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશ વડે સ્લિટને પ્રકાશિત કરેલી છે. વેન ધ સ્લિટ ઇઝ ઇલ્યુમિનેટેડ બાય લાઇટ ઓફ અનધર વેવલેન્થ, ધ એંગ્યુલર વિથ ઇઝ decreases by 30%. જ્યારે બીજી તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે તો આ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈમાં 30% ઘટાડો થાય છે. કેલ્ક્યુલેટ ધ વેવલેન્થ ઓફ ધીસ લાઇટ. તો આ બીજી પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ધ સેમ ડિક્રીઝ ઇન ધ એંગ્યુલર વિથ ઓફ સેન્ટ્રલ મેક્સિમમ ઇઝ ઓબ્ટેન્ડ when the original apparatus is immersed in liquid. તો જે આ કોણીય પહોળાઈમાં ઘટાડો થયો, જો હવે આ જ સાધનને બીજી તરંગ લંબાઈ આપાત કરવાને બદલે 6000 એંગસ્ટ્રોમનો તરંગ લંબાઈનો પ્રકાશ રાખીને સમગ્ર સાધનને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈમાં સમાન ઘટાડો થાય છે, મતલબ 30%નો જ ઘટાડો થાય છે. ફાઇન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ધ લિક્વિડ. ક્વેશ્ચન તમારા એનસીઆરટીમાં પણ છે. ઘણો અગત્યનો ક્વેશ્ચન છે. પહેલાં સમજીએ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ શું હતી? તો 2λ1/a અને પહોળાઈ હોય તો 2λ1 કેપિટલ D બાય સ્મોલ a. ચાલો કોણીય પહોળાઈ તો પ્રારંભમાં શું હતી? β1 = 2λ1/a. હવે λ2 તરંગ લંબાઈના પ્રકાશ માટે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ β2 2λ2/a. β2 અંતિમ કોણીય પહોળાઈ પ્રારંભ કરતાં 70% આપેલી છે. 30% ઘટી ગઈ, મતલબ 70% આપેલી છે. તો 2λ2/a = 2λ1/a into 0.70. તો λ2 = 0.7λ1, મતલબ 4200 એંગસ્ટ્રોમ. હવે વિદ્યાર્થી મિત્રો, જે બીજો ક્વેશ્ચન છે એમાં શું કીધું કે આ જ પ્રયોગ સાધનને
જ્યારે કોઈ અજ્ઞાત વક્રી ભવનાંક દ્વારા વાળા પ્રવાહીમાં મૂકવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈમાં સમાન ઘટાડો થાય છે. ચલો આ બાબત શું બતાવે છે? તો કે આ બાબત બતાવે છે કે 30% કોણીય પહોળાઈ ઘટે તે માટે જરૂરી તરંગ લંબાઈ 4200 એંગસ્ટ્રોમ છે. તેનો મતલબ કે જે પ્રકાશની હવામાં તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ હોય ને તેની આપેલ માધ્યમમાં તરંગ લંબાઈ 4200 એંગસ્ટ્રોમ થવી જોઈએ. આથી માધ્યમનો વક્રી ભવનાંક n ઇઝ ઇક્વલ ટુ લેમડા એર અપોન લેમડા મીડિયમ 6000 ભાગ્યા 4200 n બરાબર 1.43. ચલો ક્લિયર? તો ક્વેશ્ચન બરાબર યાદ રાખજો. A convex lens of a diameter 8 centimeter is used to focus a parallel beam of light of wavelength 620 nanometer. કોન્વેક્સ લેન્સ બહિર્ગો લેન્સ આપેલો છે કે જેનો વ્યાસ 8 સેન્ટીમીટર છે, કે જેને સમાંતર કિરણોને ફોકસ કરવા માટે રાખવામાં આવેલો છે અને એની તરંગ લંબાઈ કેટલી છે? 620 નેનોમીટર. ઇફ ધ લાઇટ બી ફોકસ્ડ એટ અ ડિસ્ટન્સ ઓફ 20 સેન્ટીમીટર ફ્રોમ ધ લેન્સ, કેપિટલ ડી 20 સેન્ટીમીટર આપ્યું છે. what would be the radius of the central bright spot formed? મતલબ કે મધ્યસ્થ અધિકતમની ત્રિજ્યા કેટલી? જમણા જ આપણે ભણી ગયા. ચાલો તો 1 મિનિટ આની અંદર આપણે જોઈ લઈએ કે સ્મોલ ડી આપેલું છે 8 સેન્ટીમીટર, લેમડા આપ્યું છે. હવે પ્રથમ અપ્રકાશિત રિંગ માટે શું થાય? તમે સીધું સમીકરણ પણ વાપરી શકો. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમડા બાય સ્મોલ ડી. સાદુરૂપ આપણે આપી દઈએ. થીટા નાનો હોવાથી ટેન થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ સાઇન થીટા. અને આકૃતિમાં તમે જુઓ તો ટેન થીટા બરાબર આર બાય ડી. તો આર ઇઝ ઇક્વલ ટુ 1.89 ઇન્ટુ 10⁻⁻6 મીટર થશે. અથવા વિદ્યાર્થી મિત્રો તમે સીધું સમીકરણ પણ આપણે વાપરી શકશો. શું આવશે? સાઇન થીટા 1.22 લેમડા બાય સ્મોલ ડી. તો આને આપણે થીટા લઈ લઈએ અને આર બરાબર કેપિટલ ડી થીટા. તમે સીધું આ સમીકરણનો ઉપયોગ પણ કરી શકશો. બરાબર? ચાલો તો બંને રીતથી તમારો જવાબ સમાન જ આવશે. વિદ્યાર્થી મિત્રો, વિવર્તનમાં આ ઉપરાંત બીજા પણ પ્રશ્નો છે, તો એ સમય જતાં આપણે આપણા ક્લાસમાં કરીશું. રિઝોલ્યુશન લિમિટ એન્ડ રિઝોલ્વિંગ પાવર. તો વિવર્તન, ધ્યાન આપજો, વિવર્તન એ પ્રકાશીય ઉપકરણોની મોટવણી એટલે કે મેગ્નિફિકેશન પર મર્યાદા લાદે છે. મતલબ કે તમે ટેલિસ્કોપ કે માઇક્રોસ્કોપની મદદથી જ્યારે અતિ દૂરના તારાઓ કે કોઈ સૂક્ષ્મ વસ્તુઓના પ્રતિબિંબો મેળવો છે તો એમાં પણ વિવર્તનની અસરો જોવા મળે છે. અને એ અસરોને લીધે તમે જો વધારે મેગ્નિફિકેશન મેળવવા માગતા હો તો વિવર્તનની અસરો એમાં પ્રવેશવાને કારણે જે મોટવણી છે, મેગ્નિફિકેશન છે, એમાં એક મર્યાદા આવી જાય છે. કેમ આવે છે? તો જુઓ, જ્યારે બે વસ્તુઓ વચ્ચેનું અંતર ઘટે, તમે દૂર રહેલી બે વસ્તુઓને જોતા તો જે એકચ્યુઅલ એમની વચ્ચેનું સેપરેશન હોય એની કરતાં તેઓ નજીક દેખાય.
અને ઘણી વખત ઘણા દૂરથી આપણે બે વસ્તુઓને જોતા હોઈએ, તેમ છતાં તેઓ એકબીજામાં ભળી ગયેલી દેખાય. દાખલા તરીકે રાત્રિ દરમિયાન તમે આકાશમાં રહેલા તારાઓનું અવલોકન કરો તો બે તારાઓ વચ્ચેનું સાપેક્ષ અંતર ખૂબ વધારે છે, તેમ છતાં તેઓ એકબીજાની અત્યંત નજીક અથવા તો એકબીજામાં ભળી ગયેલા જોવા મળે છે. આમ બે વસ્તુઓ દૂર હોવા છતાં એક જ દેખાય, એનું કારણ છે આ વિવર્તન. તો જ્યારે બે વસ્તુઓ વચ્ચેનું અંતર ઘટે છે ત્યારે આપણી આંખ એક હદ પછી આ બે વસ્તુઓને અલગ જોઈ શકતી નથી. જે લઘુત્તમ અંતરે રહેલી બે વસ્તુઓને આપેલ સાધન જસ્ટ છૂટા જોઈ શકે છે તેને આપેલ સાધનની વિભેદન શક્તિ એટલે કે રિઝોલ્યુશન લિમિટ RL, અને આપણે RL પણ કહીશું, કહે છે. અને વિભેદન સીમાના વ્યસ્તને વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવર RP કહે છે. તો RP ઇઝ ઇક્વલ ટુ 1/RL. સ્વાભાવિક છે, જેનું વિભેદન સીમા ઓછી એની વિભેદન શક્તિ વધારે. કેવી રીતે? તમને ટેલિસ્કોપ તમારે લેવા છે. એક ટેલિસ્કોપ 1 મિનિટના ખૂણે રહેલા તારાઓને, જે તારાઓ ટેલિસ્કોપને ઓબ્જેક્ટિવ સાથે 1 મિનિટનો ખૂણો બનાવે, એને સ્પષ્ટ જુદા જોઈ શકે છે, જ્યારે બીજું 1 સેકન્ડના ખૂણે રહેલા તારાઓને સ્પષ્ટ જુદા જોઈ શકે છે. તો આની રિઝોલ્યુશન લિમિટ અને આની રિઝોલ્યુશન લિમિટ, પહેલાંની 1 મિનિટ છે, બીજાની 1 સેકન્ડ છે. કોણ સારું? તો કે 1 સેકન્ડવાળું સારું. કેમ? એ નાનામાં નાના ખૂણે રહેલા બે તારાઓને પણ સ્પષ્ટ જુદા જોઈ શકે છે. તો રિઝોલ્યુશન લિમિટના વ્યસ્તને રિઝોલ્વિંગ પાવર કહેવામાં આવે છે. મહાન વિજ્ઞાની લોર્ડ રેલે ક્યારે આ બે વસ્તુઓના પ્રતિબિંબો એકબીજામાં ભળી જાય, એકબીજાથી સ્પષ્ટ છૂટા હોય કે જસ્ટ છૂટા હોય, આ માટે એક પ્રમાણ આપ્યું, જેને રેલેનું પ્રમાણ કહેવાય છે. રેલે ક્રાઇટેરિયાથી ઓળખાય છે. શું જણાવ્યું એમણે? તો કે વૈજ્ઞાનિક લોર્ડ રેલેએ જણાવ્યું કે જ્યારે બે નજીક રહેલી વસ્તુની આપેલ પ્રકાશીય ઉપકરણની મદદથી લેવાયેલ પ્રતિબિંબમાં જ્યારે એક વસ્તુની વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ એ બીજી વસ્તુની વિવર્તન ભાતના પ્રથમ ન્યૂનતમ પર કે તેનાથી દૂર રચાય, ત્યારે તે બંને વસ્તુઓને સ્પષ્ટ જુદી જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એકચ્યુઅલી શું છે? આ આપણું મધ્યસ્થ અધિકતમ છે, આ બીજાનું મધ્યસ્થ અધિકતમ છે. જ્યારે બંનેની પીક, ટોચ એકબીજાને ક્રોસ કરે ત્યારે તમને જાણે કે કુદરતમાં એક નવો આકારનો ગ્રહ રહેલો છે એવી આભાસ થાય, જે હકીકતમાં હોતું નથી. કેમ? કારણ કે બે તારાઓમાંથી આવતા, બે વસ્તુઓમાંથી આવતા કિરણો બરાબર આપેલ લેન્સ પાસે ખૂબ નાનો ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? તો જે વિભેદન સીમા હોય ને, આ ખૂણો થીટા હોય 1.22 લેમ્બડા બાય સ્મોલ ડી, જ્યાં સ્મોલ ડી ટેલિસ્કોપનો વ્યાસ છે, મતલબ કે લેન્સનો વ્યાસ છે. જો ટેલિસ્કોપ હોય તો ઓબ્જેક્ટિવનો વ્યાસ. જ્યારે આટલા નાના ખૂણે બે તારાઓમાંથી કિરણ આવતા હોય તો એમના પ્રતિબિંબો એકબીજાની સાથે ભળી જાય. જેઓ છૂટા, અનરિઝોલ્વડ, છૂટા દેખાતા નથી. પણ જો એકનું મધ્યસ્થ અધિકતમ, બરાબર જોજો, એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમથી દૂર મળે, કે જેથી આ બે ટોચ એકબીજાને ક્રોસ ન કરે, તો તે વખતે જસ્ટ છૂટા દેખાય છે. આ વખતે શું થશે? એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પાસે રહેલું હશે. આકૃતિ થોડી શિફ્ટ થયેલી છે. એકચ્યુઅલી આકૃતિ આમ હોય, એકની વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર રચાયું હોય ત્યારે જસ્ટ છૂટા પડે. હવે જ્યારે તમે જોઈ શકો છો આકૃતિમાં એકનું મધ્યસ્થ અધિકતમ પહેલાંના પ્રથમ ન્યૂનતમથી ખાસું એવું દૂર છે,
તો આ સ્પષ્ટ છૂટા દેખાશે, વેલ રિઝોલ્વ. તો રેલેનું આવું પ્રમાણ હતું. આપણે પ્રમાણમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી, કારણ કે જે તમારા એન્ટ્રન્સને લાયક જે સૂત્રો છે એ આટલા જ છે. તે પહેલાં થોડું જનરલ નોલેજ. સામાન્ય આંખ માટે વિભેદન સીમા કેટલી? તો કે 1 મિનિટ. મતલબ આપણી આંખ, સારી આંખ 1 મિનિટના ખૂણે રહેલી વસ્તુઓને જસ્ટ છૂટી જોઈ શકે છે. જો ખૂણો 1 મિનિટ કરતાં ઓછો હશે તો બે વસ્તુઓ ભલે અલગ અલગ હશે, પણ આપણી આંખ એને એક જ વસ્તુ માનશે. ટેલિસ્કોપ માટે વિભેદન કોણ? થીટા ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા બાય સ્મોલ ડી છે, જ્યાં ડી ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવનો વ્યાસ છે. અને વિભેદન શક્તિ તો આરપી ઇઝ ઇક્વલ ટુ 1/θ, મતલબ કે ડી બાય 1.22 લેમ્બડા. માઇક્રોસ્કોપની વિભેદન સીમા તો વિભેદન અંતર, આને બોલીશું વિભેદન અંતર, dm ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા અપોન 2μ સાઇન થીટા. થિયરીમાં તમે ભણી ગયા કે માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવને ઓઇલમાં રાખવામાં આવે. કેમ ઓઇલમાં રાખવામાં આવે? કે જેથી કરીને તરંગ લંબાઈ ઘટે. હવામાં જે તરંગ લંબાઈ હોય ને એની કરતાં અન્ય માધ્યમમાં તરંગ લંબાઈ ઓછી. તો મેં આગળ શું કીધું કે કોઈ વસ્તુનું સ્પષ્ટતાથી સ્થાન નક્કી કરવું એટલે ટૂંકી તરંગ લંબાઈવાળો પ્રકાશ જોઈએ. હવામાં જેની તરંગ લંબાઈ તમને ખબર છે, લેમ્બડા મીડિયમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એર અપોન મ્યુ અથવા એન. કે આપેલ અન્ય માધ્યમમાં તરંગ લંબાઈ મ્યુમાં ભાગની થાય અથવા એનમાં ભાગની થાય. એ બાબત શું બતાવે? કે તરંગ લંબાઈ ટૂંકી બનશે. તો સામાન્ય રીતે આવા ઓબ્જેક્ટિવને, માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવને પારદર્શક ઓઇલમાં ડૂબાડેલો હોય કે જેથી કરીને વિભેદન અંતર ઓછું મળે. ઓછું મળે મતલબ ખૂબ નજીક રહેલી બે વસ્તુઓને પણ સ્પષ્ટ છૂટી જોઈ શકો. તો ડીએમ બરાબર 1.22 લેમ્બડા અપોન 2μ સાઇન થીટા. અહીંયા મ્યુ સાઇન થીટાને એનો ન્યુમેરિકલ એપર્ચર કહેવાય, છિદ્ર, ન્યુમેરિકલ એપર્ચર. બીજું, આવા માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ આરપી 1/dm, વિભેદન અંતરનું વ્યસ્ત તો 2μ સાઇન થીટા અપોન 1.22 લેમ્બડા. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જે ક્વેશ્ચન પૂછાયા છે બહુ સરળ પૂછાયા. JEEની જ વાત કરું તો લેમ્બડા 1, લેમ્બડા 2 તરંગ લંબાઈના પ્રકાશાપાત થાય છે. તો આપેલ ટેલિસ્કોપની વિભેદન શક્તિનો ગુણોત્તર શોધો. તો આરપી ચલે છે 1/લેમ્બડા, તો RP1/RP2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 2/લેમ્બડા 1. તો આવા સામાન્ય કક્ષાના ક્વેશ્ચન પૂછાયા છે. વિદ્યાર્થી મિત્રો, આમાં એક ટોપિક, એનો એક ઇન્ડિવિજ્યુઅલ 10 જ મિનિટનો વિડીયો આવશે, જે JEE મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન 2017 કે 18 એનો હશે. અને એ છે ફ્રેનલ અંતર. કે ભાઈ આપણે જાણીએ છીએ કે વિવર્તનને લીધે પ્રકાશ અડચણ પાસેથી વાંકો વળે છે. જ્યારે કોઈ અડચણ પ્રકાશના માર્ગમાં આવે તો એ અડચણ પાસેથી વાંકો વળે છે. તો અત્યાર સુધી આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર ભણતા હતા. તો ક્યારે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય, ક્યારે ન પાડી શકાય, એ માટે ફ્રેનલ અંતરનો એક ટોપિક છે, જે આપણે માત્ર એક 10 મિનિટના નાના વિડીયોમાં સમજીશું. ચાલો, તો નેક્સ્ટ ટોપિક આપણો ધ્રુવીભવન છે, એક સિંગલ ટોપિક છે. તો એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈ લઈશું. આશા રાખું વિવર્તનમાં તમને ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકશો. શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદ માગું છું કે ભગવાન મારા વિદ્યાર્થીઓનું આ વર્ષ ખૂબ ભવ્ય બનાવજો અને એમની કારકિર્દી સુવર્ણ અક્ષરોએ લખજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.